નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સુઈ ગામનું ભરડવા ગામ પણ પાણીના ભરડામાં લોકો ભૂખ્યા તરસ્યા વિતાવી રહ્યા છે રાત। ભૂખ્યા તરસ્યા પહેરી લુગડી હેડ્યા છે। અઠવાડિયોથી હજી સુધી કોઈ અમારી ખબર લેતો નથી। લોકો લાચાર છે કેમ કે સુઈ ગામના ભરડવા ગામમાં 6 દિવસ વીત્યા છતાં હજુ પાણી ભરાયેલા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર પણ અહીંથી ચલાવવું મુશ્કેલ છે, એટલું પાણી છે। જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં અમારા સંવાદદાતા ટ્રેક્ટર લઈને પહોંચ્યા। અત્યારે અમે સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર જઈ રહ્યા છીએ। ટ્રેક્ટર લઈને આપને દ્રશ્યો બતાવીશ કે જુઓ, આ ભરડવા ગામની અંદર જવાનો રસ્તો છે અને અહીંયા પાણી કેટલું છે। આ જુઓ, પાણીના વચ્ચે લોકો જીવન જીવી રહ્યા છે। ગામમાં પીવાના પાણીની સમસ્યા છે, ખાવા માટે લોકો વલખા મારી રહ્યા છે। વીજળી ન હોવાથી લોકો દેશી જુગાડ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી છે। આજે 6થો દિવસ છે। ભરડવા ગામમાં લાઇટ નથી, પરંતુ આ દ્રશ્યો જુઓ, સરપંચ દ્વારા જનરેટર લાવવામાં આવ્યું છે અને ડીઝલ જનરેટરમાં નાખીને અત્યારે લોડ દળવામાં આવી રહ્યો છે। ગામની પ્રાથમિક શાળામાં લોકો બાળકો સાથે લાચાર બનીને ફૂડ પેકેટની રાહ જોઈ રહ્યા છે। સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ આપવા માટે આવે તો પડાપડી થાય છે। અત્યારે ભરડવા ગામમાં છીએ। રાશન કીટ માટે એક ટ્રેક્ટર આવ્યું હતું અને ટ્રેક્ટર અહીંથી રવાના થઈ ગયું। આપ દ્રશ્યમાં જુઓ, પડાપડી થઈ આ કીટો માટે, લોકો કીટો માટે દેખો પડાપડી થઈ રહી હતી। ટ્રેક્ટર આગળ નીકળી ગયું। આપણા જોડે સ્થાનિક બેન છે। બેન, કેવી પરિસ્થિતિ? અમારે તો ખૂબ પરિસ્થિતિ થાય સાહેબ, મને કોઈ કશું હાલતું પાણી પીવાનું નહીં ગતું હાલતામાં। લોકો એટલા લાચાર છે કે આંખોમાં આંસુ છે કેમ કે તંત્રની કોઈ મદદ હજુ સુધી તેમની પાસે નથી પહોંચી। હવે પૂછ્યા તરસ્યા બેઠા છો, કાંગળીએ બધા પલળી ગયા છે અને અમારી રીમ લઈને નાખ્યા છે સાહેબ। હવે મને હોય તો પોતાનો લખા અમે બેઠા પૂછ્યા તરસ્યા સાહેબ। હજીના આંખોમાં આંસુ છે। વિનંતી કરી રહ્યા સરકારને, તંત્રને વિનંતી કરી રહ્યા કે તમે આવો। ખેતીમાં પણ ભારે નુકસાન છે। ઘાસચારો બરબાદ થઈ ગયો છે અને લોકો આ પાણી વચ્ચે ઘાસચારાની વ્યવસ્થા કરતા નજરે પડ્યા। ગામમાંથી મૃત પશુઓના નિકાલની પણ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। સાંસદ જ્ઞાનીબેન હસતા મોઢે ગળાડૂબ પાણીમાં ઉતર્યા। 5 ફૂટ પાણીમાં ચાલીને પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું। ગળાડૂબ પાણીમાં ઉતર્યા છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામડા અસરગ્રસ્ત થયા છે। વરસાદ બંધ થયાને 5 દિવસ થયા હોવા છતાં હજુ પણ અનેક ગામડામાં જળબંબાકારની સ્થિતિ છે। ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી। ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા, જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે 6 દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચી ગયા। વાવના મુરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય છે। ગામમાં કમરડૂબ પાણી હજુ પણ ભરાયેલા હોવાથી સાંસદ પોતાની ટીમ સાથે ગળાડૂબ પાણીની અંદર ઉતરી ગયા અને ચાલીને પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો। લોકો સાથે વાતચીત કરીને તેમની વ્યથા જાણી। બનાસકાંઠામાં 6 દિવસ વીતવા છતાં કેટલાય ગામો હજુ પણ જળબંબાકાર, બળદગાડાના સહારે જીંદગી। બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધે 6 દિવસ વીતી ગયા અને છતાં હજુ કેટલા ગામો જળબંબાકાર છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। વાવ તાલુકાના ભાટવર ગામના આ દ્રશ્યો છે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી। લોકો આ પાણી વચ્ચે જીવવા માટે મજબૂર છે। ગામની હાલત એટલી ખરાબ છે કે વાહનો અહીં આવી શકે તેમ નથી। લોકો ઘરવખરી અને જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે બળદગાડાના સહારે છે। બળદગાડા પર લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ અને પશુઓ માટે ઘાસચારો લઈને જતા નજરે પડ્યા। અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ। બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે। કાકા જોડે વાત કરશું। બળદગાડા સાર લેવા આવી છે, ઢોરણ સાર નથી લેવા આવી છે। બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે। ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે। હિંમતનગરમાં કોઝવે પસાર કરતા સમયે મહિલા તણાઈ, વિડીયો થઈ રહ્યો છે વાયરલ। કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને છતાં પણ આ પરિવાર પાણીના પ્રવાહમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે।
જેવા લોકો વચ્ચોવચ્ચ પહોંચે છે ત્યાં જ મહિલાનો હાથ છટકી જાય છે અને તે પાણીના પ્રવાહમાં તણાવા લાગે છે. જોખમી રીતે પાણીના પ્રવાહને પાર કરવો આ પરિવારને ભારે પડ્યો. મહેતાપુરા કોઝવે પરથી દંપતી બાળક સાથે પસાર થતું હતું અને પાણીનો પ્રવાહ વધી જતા પતિ અને બાળક સામે જ પત્ની તણાઈ ગઈ, જેનો વિડીયો વાયરલ થયો. ફાયર બ્રિગેડની ટીમે આ મહિલાની શોધખોળ શરૂ કરી. આ તરફ ન્યાય મંદિર વિસ્તારમાં હાથમતી નદીના પાણીમાં એક મહિલા 2 બાળકો સાથે તણાઈ. 2 બાળકોનો બચાવ થયો, પણ મહિલાની હજુ પણ કોઈ ભાડ નથી. ફાયર બ્રિગેડની ટીમ ન્યાય મંદિર સહિત ભોલેશ્વર પાસેના કોઝવે પર મહિલાની શોધખોળ કરી રહી છે. અમરેલી અને વલસાડમાં ફરી જામ્યો વરસાદી માહોલ. 48 કલાક બાદ ફરી વરસાદ સટાસટી બોલાવશે. અમરેલી જિલ્લાના રાજુલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો. રાજુલા શહેર અને જાફરાબાદના સરોવડા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરોવડા, કોટડી, બારપટોડી અને કંથારિયા ગામમાં વરસાદી માહોલ સર્જાયો. ભારે વરસાદના કારણે રાજુલા શહેરના રોડ અને રસ્તા પર પાણી ફરી વળ્યા. લોકોની મુશ્કેલી વધી. સમગ્ર પંથકમાં છૂટાછવાયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે જમાવટ કરી. 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારે વલસાડ શહેર આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેના કારણે થોડીવારમાં શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. વલસાડ શહેરની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો. હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે વલસાડમાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે. ખેલૈયાઓ માટે માઠા સમાચાર. નવરાત્રીમાં તમારા રંગમાં પડશે ભંગ. વરસાદ આવશે ગરબે ઘૂમવા. 18 से 24 वाला जो वीक है इसमें मेनी डेज हेवी रेनफॉल का भी चांसेस रहे. નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. તારીખ 24-25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે. જો તમે પણ આ વખતે નવરાત્રીના 9 દિવસ બરાબર ઝૂમવાની ને ગરબે ઘૂમવાની તૈયારી કરી લીધી હોય તો પહેલા આ આગાહી સાંભળી લેજો. હવામાન વિભાગ અને અંબાલાલ કાકાની આ આગાહીએ તો ગરબા રસિયાઓની ચિંતા વધારી દીધી. ફરી આવી રહ્યો છે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ, જે જેવો તેવો નહીં હોય. 14 સપ્ટેમ્બરથી ફરી વાદળો ગરજવાનું શરૂ થશે અને જે રોકાવાનું નામ નહીં લે, કારણ કે વરસાદનો આ રાઉન્ડ તો રમઝટ બોલાવવાનો છે ને છેક નવરાત્રી સુધી મોજ કરીને જવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગનું માનીએ તો 14 થી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ જોર બતાવશે. આહવા, ડાંગ, વલસાડમાં તેજ ગતિએ વરસાદ થશે. જો કે હાલ પડતા વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોવાથી ખેડૂતો રાજીના રેડ થશે. તો નવરાત્રીના પ્રારંભે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રીના મધ્યમાં અને છઠ્ઠા નોરતાથી લઈ દશેરા સુધી મધ્યમ વરસાદ થઈ શકે છે. માટે અંતમાં તો એટલું જ કહીશું કે જો ગરબા રમવા હોય તો રંગે ચંગે રમજો, પણ છત્રી અને રેનકોટ જોડે લઈને જજો. સુરતમાં સ્કૂલ વાન નીચે કચડાઈ 3 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ. સીસીટીવી વિડીયો જોઈ હચમચી જશો. નાની છોકરી પાર્કિંગમાંથી રસ્તા પર આગળ વધી રહી છે ને ત્યારે અચાનક જ સ્કૂલ વાન પણ આગળ વધે છે. આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેણે વાન આગળ ચલાવી અને 3 વર્ષની બાળકી પર વાનના બંને પૈડા ફરી વળ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે એક 3 વર્ષની બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલ વાનની આગળ આવી જતા વાનના પૈડા તેના પર ફરી વળે છે. પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર, વાનના પૈડા બાળકીના શરીર પરથી ફરી વળ્યા છતાં બાળકીનો આબાદ બચાવ થયો. બાળકીને માત્ર સામાન્ય ઈજા પહોંચી છે. આ ઘટના જોઈને ત્યાં હાજર બધા લોકો દોડી આવ્યા. બીજી તરફ સ્કૂલ વાનનો ડ્રાઈવર પણ બાળકી પાસે દોડી આવે છે, વાન નીચેથી બહાર કાઢે છે. આ ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુમન વંદન P2 બિલ્ડિંગ નીચે, જ્યાં અનમ મલિક નામની આ 3 વર્ષની બાળકી સ્કૂલ વાનના પૈડા નીચે આવી ગઈ છે, તેમ છતાં હેમખેમ બચી ગઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. આ કિસ્સો માતા પિતા માટે પણ એક સબક સમાન છે. બાળકોની સુરક્ષા અને સતર્કતા જરૂરી છે. અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસોનો કહેર. BMW કાર ચાલકે બાઇક ચાલકને ઉડાવ્યો. અમદાવાદમાં રસ્તા પર ચાલવું સલામત નથી રહ્યું. ખબર નહીં ક્યારે માતેલા સાણની જેમ કાર આવીને અડફેટે લઈ લે. જુંડાલ સર્કલ નજીક રફતારનો કહેર જોવા મળ્યો, જ્યાં BMW કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો, જેના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે BMW કાર ચાલક બાઇક ચાલકને અડફેટે લીધા બાદ ઢસડતો આગળ જાય છે. બાઇક ચાલક ફંગોળાઈને નીચે પટકાય છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ જાય છે. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. બાઇક ચાલકનું નામ યાજ્ઞિક સુથાર છે, જે અમદાવાદનો રહેવાસી છે, જ્યારે કાર ચાલક ગાંધીનગરનો રહેવાસી અશોક ડોબરિયા હોવાનું બહાર આવ્યું.
રાજકોટમાં ડમ્પર ચાલકોનો ત્રાસ, ડમ્પરની અડફેટે બાળકનું મોત. પરિવાર કરી રહ્યો છે આક્રંદ. ગુમાવ્યો છે 8 વર્ષનો દીકરો. મોરબી રોડ પર રહેતો પિતા પોતાના પુત્રને લઈને બાઇક પર હોસ્પિટલ જઈ રહ્યો હતો. આ દરમિયાન જકાતનાકા પાસે પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે તેમને અડફેટે લીધા, જેમાં 8 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત થયું. અકસ્માત એવો ભયંકર હતો કે બાઇક ડમ્પર નીચે આવી ગયું. બાઇકનો આખો ખુરચો ઉડી ગયો. અકસ્માત બાદ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો અને મૃતક બાળકના પિતા કચરો વીણીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક બાળકના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી. આ ઘટનાઓએ ફરી એકવાર શહેરમાં બેફામ દોડતા ભારે વાહનોનો મુદ્દો ઉઠાવ્યો છે. ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ અંગે સઘન કાર્યવાહી થઈ રહી છે, ત્યારે બીજી તરફ બેફામ ચાલતા ભારે વાહનો સામે ક્યારે કાર્યવાહી થશે? માંગણી અમારી એવી છે કે કાયદેસર અમારે જે કાંઈ થાય અમારે એ દીકરાની ન્યાય મળે ત્યાં સુધી તમારે મારા દીકરાને ઘરે પણ નથી લઈ જવા. જ્યાં સુધી મારા દીકરાને ન્યાય મળે. ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. કેલેન્ડર હાથમાં આવ્યો છે અને મેન જે એનો માલિક હતો ને એ હાથમાં આવ્યો છે. ડમ્પર ચાલક જે ડ્રાઈવર હતો ને એ ભાગી ચૂક્યો છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા આવેલા દિવાયત ખવડને પોલીસ કર્મીઓ ભેટી પડ્યા. દિવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા માટે હાજર થયા. દિવાયતની પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી થાય છે અને ત્યારે જ પોલીસ કર્મીઓ સ્વાગત કરતા હોય તેમ ખુરશી પરથી ઊભા થઈ ગયા, ભેટવા લાગ્યા. પણ અચાનક તેમને ખબર પડી ગઈ કે વિડીયો બની રહ્યો છે ને એટલે રેકોર્ડિંગ બંધ કરાવવા મથામણ શરૂ કરી. પોલીસ સમક્ષ હાજર થતા સમયે દિવાયત ખવડે પોલીસ સાથે હેન્ડશેક પણ કર્યું અને ત્યારબાદ તે ગળે મળવા જતા સ્થિતિ પારખી ગયેલા પોલીસ કર્મીઓએ હાથથી ધક્કો મારીને તેને દૂર કર્યો. જામીન રદ થતા દિવાયત ખવડ સરેન્ડર કરવા માટે પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ તાલાલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જાણે કે ખવડનું સ્વાગત કરવા માટે ઉત્સુક હતો. એક આરોપી સાથે આ પ્રકારનું પોલીસનું વર્તન સવાલો ઊભા કરી રહ્યું છે. તે પણ તેવા આરોપી જેની સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુના નોંધાયેલા છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાના કેસમાં ગુરુવારે લોક સાહિત્યકાર દિવાયત ખવડના જામીન રદ થયા હતા અને જેથી ફરી દિવાયત ખવડે રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું. દીવમાં પોલીસ પાર્ટીમાં મસ્ત રહી અને મુદત માટે કોર્ટમાં લઈ જવાયેલો આરોપી 5 કલાક ખુલ્લેઆમ ફરતો રહ્યો. જુઓ સીસીટીવી. આરોપી ખુલ્લેઆમ બાઇક પર મારી રહ્યો છે લટાર. જૂનાગઢ જેલના કેદી રસિક જીણા બામણિયાને 25 જુલાઈએ દીવ કોર્ટમાં મુદત માટે લઈ જવામાં આવ્યો. મુદત પછી પોલીસ જાપ્તાએ તેને દીવની એક હોટલમાં રાખ્યો હતો અને જ્યાં આરોપીએ પોલીસને પાર્ટી આપી હતી. ત્યાં પોલીસ પાર્ટીમાં મસ્ત હતી અને આરોપી 5 કલાક સુધી મુક્તપણે ફરતો રહ્યો. સૌપ્રથમ બંને શખ્સ દીવથી ચેકનાકા તથા અહેમદપુર માંડવી પોલીસ ચેકપોસ્ટ પાસેથી પસાર થયા. દેલવાડા થઈ ઉના તરફ આવવા માટે નીકળ્યા અને બાદમાં ઉનામાં વિદ્યાનગર રોડ પરની ફટાકડાની દુકાન પાસેથી બપોરે 12:53 પસાર થયા. જેના સીસીટીવીની તપાસ કરતા બાઇકની પાછળ રસિક જીણા રૂમાલ બાંધીને બેઠેલો સ્પષ્ટ દેખાય છે. આ મામલે ફરજમાં બેદરકારી બદલ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા. બળાત્કાર સહિત 40 ગુનામાં સંડોવાયેલ આરોપી રસિક જીણા પોલીસ જાપ્તામાં દીવ કોર્ટમાં મુદત માટે આવ્યો હતો ને ત્યારે આરોપીને હોટલમાં લઈ જવો પોલીસને ભારે પડ્યો. અમદાવાદમાં જાહેરમાં યુવકની થઈ હત્યા. કારથી ટક્કર માર્યા બાદ ધારિયા છરીના ઘા ઝીંક્યા. અમદાવાદના પાલડી વિસ્તારમાં સરા જાહેર યુવકને રહેસી નાખવામાં આવ્યો. પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈસલ ઠાકોર અંજલી ફ્લાયઓવર બ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલા આવતી ગલી પાસે પહોંચ્યો હતો. ત્યારે પાછળથી એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી આવી. આ ગાડીએ નૈસલ ઠાકોરને જોરદાર ટક્કર મારી. ત્યારબાદ કારમાં આવેલા શખ્સો ગાડીમાંથી બહાર નીકળ્યા અને ધારિયા છરીના આડેધડ ઘા કર્યા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં ગુંડાઓ રિસ્સનના યુવક પર ધારિયાને છરી લઈને તૂટી પડ્યા. એક બાદ એક ઉપરા છાપરી ઘા કરતા આ વ્યક્તિ પણ લોહીલુહાણ થઈ ગયો. એક ગુંડો તો યુવકના માથા પર ધારિયાના ઘા વારંવાર મારતો દેખાય છે. બાદમાં યુવક પર ગાડી ચઢાવી દેવાઈ. યુવકનો ફરી પાછો પગ હલ્યો તો ગુંડાઓ ફરી ગાડીમાંથી ઉતરીને આવ્યા અને ઉપરા છાપરી ધારિયાના ઘા કર્યા. પાલડી પોલીસને જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શંકા છે. 2011માં થયેલી એક હત્યામાં મૃતકની કથિત સંડોવણી હોવાની પોલીસને શંકા છે અને જેની અદાવત રાખીને નૈસલ ઠાકોરની હત્યા કરાઈ છે. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ગુંડાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુનાઓ પણ વધી રહ્યા છે. કાયદો વ્યવસ્થા જાણે કે મજાક બની ગઈ છે. એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ભાવનગરમાં તસ્કરોનો તરખાટ. ભગવાનના ધામમાં પડી ધાડ. હે પ્રભુ, કેવા દિવસો આવ્યા છે.
આવું તો ભગવાન પણ વિચારતા હશે, કારણ કે આ તસ્કરો સામાન્ય માણસ તો ઠીક, ભગવાનને પણ નથી છોડતા. જુઓ ભાવનગર શહેરના આ દ્રશ્યો, જ્યાં મંદિરમાં ચોરે ભગવાનને જ લૂંટી લીધા, જ્યાં લોકો શાંતિ મેળવવા જાય છે, સુખ દુઃખ વ્યક્ત કરવા જાય છે અને જે ના હોય તે માંગવા જાય છે, ત્યાં જ આ ચોર લૂંટ કરવા આવ્યો. સીસીટીવીમાં જોઈ શકાય છે તસ્કરો હવે મંદિરમાં ચોરી કરી રહ્યા છે. ચોર પહેલા મંદિરમાં પ્રવેશે છે, ગેટ ઊંચો હોવાથી તેને વટીને ગર્ભગૃહમાં આવે છે. ત્યારબાદ મંદિરની દેરીનું તાળું તોડી તેમાં રહેલ દાનપેટી ઉપાડી જાય છે. ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં એક સાથે 3 જેટલા મંદિરમાં ચોરી થઈ. ચોરીની આ ઘટના મામલે ફરિયાદ દાખલ થઈ છે. હવે સીસીટીવીના આધારે ચોરની તપાસ કરાઈ રહી છે. માતાજીની ઉપર ચડાવેલું ચાંદીનું છત્ર, જેની કિંમત 20-25 હજાર અંદાજે હશે, તેવું પણ ચોરી ગયા હતા. ભવાની માના મંદિરે પણ ચોરી થઈ છે, ધોરણ 17માં પણ ચોરી થઈ છે. આવા અલગ અલગ સ્થળ મંદિરે તો આ રૂપ પર ચોરી થઈ છે. રૂપિયા, સોનું, ચાંદી જેવી કિંમતી વસ્તુઓ નહીં, વડોદરામાં વિદેશી બ્રીડના ડોગની ચોરી. વિદેશી બ્રીડના શ્વાન પણ નથી સલામત. તસ્કરોની છે તેમના પર નજર, કેમ કે વડોદરામાં તસ્કરોએ હદ વટાવી. સીસીટીવીમાં દેખાતા શખ્સો વિદેશી બ્રીડના ડોગની ચોરી કરી ફરાર થઈ ગયા. ઘટના વડોદરાના ખોડિયારનગર વિસ્તારની છે, જ્યાં બાઇક પર 2 શખ્સો આવ્યા અને પછી વિદેશી બ્રીડના ડોગની ચોરી કરીને બાઇક પર ફરાર થતા સીસીટીવીમાં કેદ થયા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 વ્યક્તિ બાઇક પર આવે છે અને જેમાંથી એક વ્યક્તિ બાઇક પરથી ઉતરીને વિદેશી બ્રીડના આ ગલુડિયાને ઉંચકીને બાઇક પર બેસાડી ફરાર થઈ જાય છે. આ મૂંગા પશુની ચોરીની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. શ્વાનના માલિકે આ ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વડોદરામાં પશુપાલકોની દાદાગીરી, ગાયો ચરાવવા મામલે ઉડી લાકડીઓ. વડોદરાના મકરપુરામાં ગાયને ચરાવવા મામલે વાત મારામારી સુધી પહોંચી ગઈ. ઘર નજીક ગાયો ચરવા આવતી હોય. એક મહિલાએ પશુપાલકને ફરિયાદ કરી કે તમારી ગાયો અમારા ફૂલ ખાઈ જાય છે. પછી બોલાચાલી થઈ, પછી જાહેરમાં પથ્થરમારો થયો અને લાકડીઓ ઉડી. લંગડો ભરવાડ અને લક્ષ્મણ ભરવાડ નામના શખ્સો મહિલાની વાતથી ઉશ્કેરાઈ ગયા. લાકડીઓથી હુમલો શરૂ કરી દીધો, જેથી મહિલાઓએ સ્વ બચાવમાં પથ્થરમારો કર્યો અને આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે 4 પશુપાલકોની ધરપકડ કરી. દ્વારકામાં 3 જગ્યાએ હાથ ધરાયું ડિમોલિશન. સરકારે જમીન પર દબાણ દૂર કરાયું. દ્વારકામાં ફરી એકવાર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકા શહેરમાં 3 જગ્યાએ બુલડોઝર ફરી વળ્યું. શહેરના હાથી ગેટ સામે જલારામ વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા વિશાળ દબાણો દૂર કરાયા, જ્યાં ગેસ્ટ હાઉસ અને કેટલીક દુકાનો બનાવવામાં આવી હતી, જે જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. અહીં કેટલી ઇમારતોને જમીદોઝ કરવામાં આવી. એક ધાર્મિક ઇમારત પણ તોડી પડાઈ. આ કાર્યવાહીમાં તંત્રએ કુલ 6652 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત અંદાજે 18.3 કરોડ આંકવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી ચાલી રહી છે. દબાણ હટાવવાની કામગીરીમાં 2 જેસીબી, 1 ટ્રક સહિત કુલ 4 મશીનરીનો ઉપયોગ કરાયો. પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. टोटल एनक्रोचमेंट में तकरीबन 4 होम स्टे है और कुछ कमर्शियल दुकानें हैं और 2 धार्मिक स्थल भी है. ये दबाणનો કમર્શિયલ પર્પઝ માટે ભવન બનાવીને ત્યાં રૂમ ને ગેસ્ટ હાઉસ જેવું ચલાવવામાં આવી રહેલ હતું. જે બાબત ધ્યાને આવતા સવારથી એ જગ્યાઓને ડિમોલિશ કરીને કચ્છના સામખિયાળીમાં રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ટોલ નાકું લોકોએ કર્યું જામ. સામખિયાળીમાં ખરાબ રસ્તાને લઈ લોકોએ કર્યો હલ્લાબોલ. નો રોડ નો ટોલના નારા સાથે લોકો સામખિયાળી ટોલ નાકું જામ કરવા માટે પહોંચ્યા. ટોલ આપવા છતાં પણ રસ્તાની કથળેલી હાલતને લઈને માલ પરિવહન કરતા વાહન ચાલકો રોષે ભરાયા. ખરાબ રસ્તાને લઈને કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા રસ્તાના સમારકામને લઈને નો રોડ નો ટોલના સૂત્ર સાથે મોટી સંખ્યામાં પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ ટોલ પ્લાઝા સામે વિરોધ નોંધાવ્યો. દાદા ભગવાન ગ્રાઉન્ડથી વિશાળકાર રેલી યોજી સામખિયાળી ટોલ પ્લાઝા સુધી વિરોધ નોંધાવવા કૂચ કરી, જેના કારણે હજારો નાના મોટા વાહનોના પૈડા થંભી ગયા. રોડ જામ થતાં પોલીસ આવી પહોંચી અને લોકોને રોડ પરથી દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો. કોંગ્રેસની શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષની ગેરહાજરી બની ચર્ચાનું કારણ. શું કંઈ નવા જૂની કરશે પ્રતાપ દુધાત? જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન કરાયું, જેનો આજે 3જો દિવસ હતો, જ્યાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ સાથે રાહુલ ગાંધીએ પણ હાજરી આપી. જો કે આ શિબિરમાં ન દેખાયો એક ચહેરો, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, જેને લઈને ગણગણાટ થવા લાગ્યો કે દુધાત કંઈક નવા જૂની કરવાના છે કે શું.
વળી કેસી વેણુગોપાલે તો શિબિરમાં ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસમાં હવે જે લોકો કામ કરશે તેમને પ્રમોશન આપવામાં આવશે, જે કામ નહીં કરે તેમની પાસેથી પદ આંચકી લેવાશે। ગણગણાટ થવા લાગ્યો કે આ વાત તો પ્રતાપ દુધાત ઉપર લાગુ પડે છે, કારણ કે દુધાત જિલ્લા અધ્યક્ષ બન્યા બાદ સંગઠનનું માળખું હજુ સુધી જાહેર નથી કરી શક્યા, જેને લઈને તેમની ગેરહાજરી આ કારણ સાથે જોડાઈ હોઈ શકે છે। Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve the post. આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે સ્પષ્ટતા કરી કે દુધાતના કાકાનું અવસાન થયું હોવાથી શિબિરમાં ગેરહાજર છે અને કેસી વેણુગોપાલે કોઈ પ્રમુખના નામ જોગ ટિપ્પણી નથી કરી। બોટાદમાંથી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ તો ગાંધીનગરમાં 82,000 દારૂની બોટલ પર ફરી વળ્યું બુલડોઝર। બોટાદમાં વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। બોટાદના શિરવાણિયા ગામમાં વિદેશી દારૂની ફેક્ટરી ધમધમતી હતી। પોલીસે દરોડા પાડીને વિદેશી દારૂની 852 બોટલ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસને અહીંથી સફેદ કલરનો 750 લીટરનો ટાંકો પણ મળ્યો છે, જેનો ઉપયોગ દારૂ ભરવા માટે થતો હોવાની આશંકા છે। જો કે પોલીસે દરોડા પાડતા તમામ આરોપીઓ ફરાર થઈ ગયા। પોલીસે ખુદ સુખદેવસિંહ ઉર્ફે સુખો, ઓઢાભાઈ ધાધલ તથા રાજેશભાઈ વિરજા એમ 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ તરફ ગાંધીનગર જિલ્લામાંથી પકડાયેલા દારૂનો પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો। ગાંધીનગરના 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલો 82,000થી વધુની બોટલનો નાશ કરાયો છે। એક સ્થળે ભેગી કરી આ બોટલોનો નાશ કરાયો। બાદમાં 2.30 કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવાયું, જેના કારણે રસ્તા પર વિદેશી દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પોતા મામલે વર્ગ 4ના કર્મચારીઓનો હોબાળો। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પોતું કર્યા બાદ પગલાં પાડવાને લઈને બબાલ થઈ। નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં એક મહિલા કર્મચારી પોતું લગાવી રહ્યા હતા, ત્યારે જ એક દર્દીના સગા ત્યાંથી નીકળ્યા, જેથી મહિલા કર્મચારીએ પોતું મારેલું હોવાથી પગલાં ન પાડવા દર્દીના સગાને વિનંતી કરી, જે વાત પર દર્દીના સગાનો પિત્તો ગયો। મહિલાનો આરોપ છે કે અપશબ્દો બોલ્યા, તેમની સાથે દર્દીના સગાએ ગાળાગાળી કરીને માર માર્યો। આ મુદ્દાને લઈને નવી સિવિલના વર્ગ 4ના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો અને કામ પડતું મૂકી પોલીસ ચોકી પહોંચી ગયા। કર્મચારીઓની એવી માંગણી છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી તેઓ પોલીસ ચોકી બહાર જ બેસી રહેશે। અરવલ્લીના ધનસુરાની સરકારી શાળામાં અઠવાડિયાથી ભરાયેલા છે પાણી, તંત્રનો પાણીના નિકાલનો દાવો। વરસાદી પાણી ભરાયા હતા, એનો ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે। દાવો પાણી નિકાલનો થઈ રહ્યો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે। અરવલ્લીના ધનસુરામાં અઠવાડિયા અગાઉ 5 ઇંચ જેટલા વરસાદના કારણે સરકારી શાળા નંબર 3માં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું। શાળાના મેદાનની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે। રમતગમતના સાધનો અને બાકડા પાણીમાં ડૂબેલા છે। પાણી ભરાયેલા હોવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી। દાવો થઈ રહ્યો છે કે પાણીનો મશીનથી નિકાલ કરી દેવામાં આવશે। અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોય તેમ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના બદલે પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું કહી આભાર વ્યક્ત કરી રહ્યા છે। પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવું પાણીનો કાયમી નિકાલ થાય એ માટે પણ અહીંયા રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢમાં ગંદકીના ઢગ, સફાઈ કર્મચારીઓની હડતાલથી લોકો પરેશાન। જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી, ચોરે ચોટે કચરાના ઢગલા, લોકોને સતાવી રહ્યો છે રોગચાળાનો ભય। જૂનાગઢ મનપામાં ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓ 3 દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે આ ગંદકીનું સામ્રાજ્ય જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે। સફાઈ કર્મચારીઓની માંગ છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પરિવારમાંથી કોઈને ફરજ પર લેવામાં આવે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરાય, સખી મંડળની બહેનોને ફિક્સમાં સામેલ કરવામાં આવે। આ માંગો જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી જૂનાગઢની જનતાએ હેરાન થવું પડશે, કારણ કે શહેરમાં સફાઈ જ નહીં થાય, જેથી લોકો મહાનગરપાલિકા પાસે માંગ કરી રહ્યા છે કે તુરત સફાઈ કર્મચારીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરાય અથવા તો માંગણી સંતોષાય। સાફ સફાઈ થતી નથી, સફાઈ કર્મચારી હાલો હડતાલ ઉપર છે, તો બીજો તો કઈ વિકલ્પ હોવો જોઈએ ને। બીજી તરફ ડોર ટુ ડોર કચરા નિકાલની કામગીરી કરતી એજન્સીને નોટિસ આપી મનપાએ કર્મચારીઓને ફરજ પર હાજર થવા માટે આદેશ કર્યો છે ને માંગણીઓ અંગે વિચારણા ચાલુ હોવાનું જણાવ્યું। અને જે અમુક જે માંગણી છે એ જે નીતિશની માંગણી છે એ જે પ્રપોર્શનલ થતા નથી, એટલે શક્ય અત્યારે બનતું। અત્યારે એ લોકોને એ જે 3-4 મુદ્દા પેન્ડિંગ છે, મેન હાઇલાઇટ્સ એ અત્યારે પેન્ડિંગ રાખ્યા છે।
સુરેન્દ્રનગર જિલ્લામાં હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી. કારખાનાઓ પર લટકી રહ્યા છે ખંભાતી તાળા. છેલ્લા 15 વર્ષથી હીરામાં હું ને પણ અત્યારે મંદિરના કારણે એને અમારું કારખાનું બંધ થઈ ગયું. હું કામ ધંધો ગોતું પણ મળતો નથી. ટેરિફના કારણે પહેલા કારીગરો છે ને એને 700 થી 800 થી 1000 સુધીનું કામ થતું હતું. અત્યારે કારીગરો 400 આજુબાજુના કામમાં આવી ગયા, 300 આજુબાજુના કામમાં આવી ગયા. એક સમય હતો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 250 થી વધુ હીરાના કારખાના ધમધમતા, પણ ધીમે ધીમે આ ઉદ્યોગ મંદીના વમળમાં ફસાતો ગયો. થોડા સમય પહેલા અમેરિકાએ જે ટેરિફ લગાવ્યો તેના કારણે હીરાની નિકાસમાં 50% ઘટાડો નોંધાયો. એક કારખાનામાંથી અંદાજે મહિને 60,000 હીરા બહાર મોકલવામાં આવતા હતા, જે ઘટીને 30,000 પહોંચી ગયા. હીરાની માંગમાં ઘટાડો આવતા કારીગરોને પૂરતું મહેનતાણું પણ મળતું નથી. અગાઉ જે કારીગર દરરોજ 800 રૂપિયા કમાતા, 1000 રૂપિયા કમાતા, તે આજે 300 રૂપિયા કમાઈ રહ્યા છે. સૌથી વધુ અસર નાના કારખાનાઓ પર જોવા મળી. અનેક કારખાના બંધ થઈ ગયા અને જે બાકી છે તે પણ ડચકા ખાઈ રહ્યા છે, જેના કારણે અનેક રત્ન કલાકારોની રોજી રોટી છીનવાઈ છે. જો હીરા ઉદ્યોગમાં આ સ્થિતિ રહી તો સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં હીરા ઉદ્યોગ નામશેષ થઈ જશે. ઉડાણ ભરતા જ રનવે પર પડ્યું વિમાનનું પૈડું. યાત્રીઓના શ્વાસ થઈ ગયા અદ્ધર. તમે ક્યારે જોયું છે કે કોઈ વિમાને એક વ્હીલ સાથે જમીન પર લેન્ડ કર્યું હોય? આ દ્રશ્યો જોવા મળ્યા મુંબઈમાં. વાત એમ છે કે ગુજરાતના કંડલાથી સ્પાઇસ જેટનું એક પ્લેન મુંબઈ જઈ રહ્યું હતું અને ત્યારે જ આઉટર વ્હીલ પ્લેનના ટેક ઓફના તુરંત બાદ જ રનવે પર પડી ગયું. ઉડાણ દરમિયાન પાછળનું એક ટાયર છૂટું પડી ગયું હોવાનું સામે આવ્યું. જોકે પાયલટે સમજદારીથી ફ્લાઇટને લેન્ડ કરી. મુંબઈમાં લેન્ડિંગ સમયે પાયલટે ઇમરજન્સીની ઘોષણા પણ કરી હતી. થોડી વાર માટે ઘટનાને લઈને એરપોર્ટ પર દોડધામ મચી ગઈ અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓ તૈયાર કરવામાં આવી. જો કે સારી વાત એ રહી કે વિમાને સેફ લેન્ડિંગ કર્યું અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો. મુસાફરોને પણ સુરક્ષિત રીતે બહાર કઢાયા.